આ દુનિયામાં ઘણા મારા પ્રિય પાત્ર છે, એમાંના એક ધીરુભાઈ છે, જેને હું આમ હૃદયથી ચાહતો હોઉં. માન આપ ભગવાનને પ્રાર્થના કરતો કે આવા વ્યક્તિઓને હે પરમાત્મા તું નિરોગી રાખજે અને નિષ્કલંક રાખજે. આ દુનિયામાં ઘણા મારા પ્રિય પાત્ર છે, એમાંના એક ધીરુભાઈ છે, જેને હું આમ હૃદયથી ચાહતો હોઉં, માન આપતો હોઉં. ભગવાનને પ્રાર્થના કરતો કે આવા વ્યક્તિઓને હે પરમાત્મા તું નિરોગી રાખજે અને નિષ્કલંક રાખજે. મેં એમને ફોનમાંથી કીધું તું, મુલાકાત તો મારી પહેલી વહેલી છે, કે જ્યારે જ્યારે હું રાત્રે ત્યારે મારું મન આમ અકળાઈ જાય, ડેમેજ થાય, કારણ કે સંસારમાં છે આશ્રમની ક્યારેક આવડાની બધી. હા, તમારે બધાને સાચી વાત કરે ને મારે, એટલે બધાની ચિંતા હોય ને મન અકળાઈ જાય ને, તો હું ધીરુભાઈના 4-5 હાથ જોક સાંભળી અને મારા મનને પ્રસન્ન કરી લઉં. એમના જોક સાંભળવાથી મારી કથામાં ઘણા બધા જોક છે, એમના હું બોલું છું. આમ સાંભળવા જેવું, કારણ કે પવિત્ર હાસ્ય છે. આ મારા ખુશામત નથી, આ તખ્ત સત્ય છે. વ્યાસપીઠ મારા બાપની ગાદી નથી કે અહીં કોઈ પણ રૂપમાં બોલું. અહીંયા જવાબદારી છે મારી કે ધર્મને અનુલક્ષણ જે વ્યક્તિએ જીવન સમર્પિત કર્યું હોય, મને જે સત્ય દેખાણું હોય એ બોલું છું. બહુ જવાબદારીથી બોલું છું કે પવિત્ર હાસ્ય, બાપ દીકરી, બે બેન ભાઈ અને પિતા પુત્ર બેયને સાંભળી શકે ને હાસ્ય, એવું અમારા ધીરુભાઈનું હાસ્ય રસ હોય છે. મેં એમને કીધું, મેં 40 ઓળી જે એમના કલાકના હોય, અને એમાંય તે ક્યારેક સાફો પહેરીને બેઠા હોય ને, ક્યારેક કડિયું પહેરીને બેઠા હોય ને, ક્યારેક રામ સ્ટુડિયોમાં આમ વાત જ જવા દે. એકવાર પુનઃ જોરદાર તાળીઓથી વધાવે, એજ ઉપર આવે ભાઈ 7 મુખી માળા મગાવો. આપણે કથા તો કરવાની જ છે, સવાલના જવાબ પણ આપીશું, પણ પૂજ્ય ધીરુભાઈ ટેજ ઉપર આવે, અમારી વ્યાસપીઠ એમનું માળાથી સ્વાગત કરવા માંગે છે. તો ભગવાનજી તમે આવી જાઓ. બોલીએ સોમનાથ મહાદેવ. હાલો બોલાવો. આ મજાક નથી, જેને મેં મોબાઈલમાં સાંભળ્યા હતા, આજ લાઈવ સાંભળવાનો મને મોકો મળ્યો છે. તમને બધાને પણ. હા, જે કોનાની હાકળે બાંધીને લાવીએ ને તોય ન આવે, એવા આપણા પ્રેમને ને લાગણી આધીન થઈને આજ મહેશપર ગામને આંગણે બધા આ બાજુ આવી સન્માન કરો. સરપંચ ગુલદાદાથી સન્માન કરજે, વંદરાસી સાલ ઉડાડીને સન્માન કરશે ભાઈ શ્રી ધીરુભાઈ સરવૈયાનું. અમારી વ્યાસપીઠ ફૂલહારથી સ્વાગત કરશે. આવી જાઓ ધીરુભાઈ. બોલે મન મહેશ્વર મહાદેવ. ઉતાવળ રાખ ભાઈ. હા, ધન્યવાદ. આ મારા ગામ વતી સન્માન છે. આપ અમારા લાગણીને માન આપીને મારી કથામાં યાની મેસ પર આયોજક શિવ કથામાં વધાર્યા, એટલે ગામજનો વતી સાલ ઉઠાડીને ધીરુભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. એકવાર વધાવો. બોલ મન મહેશ્વર મહાદેવ કી જય. મેસપર ગામને આંગણે પુરાતન, અહીંયા પાંડવો આવેલા એમ કહેવાય છે. પુરાતન મન મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગામ સમસ્ત શિવ મહાપુરાણ શિવ કથાનું ઉજળું આયોજન, જેમની અમૃતવાણીમાં શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવી રહ્યા હોય. મેસપર ગામના સરપંચ, ગામના આગેવાનો, દરેક સમાજ, આખું ગામ છે ને ગામ સમસ્ત આ શિવ મહાપુરાણ કથાનું આ ઉજળું આયોજન છે. અહીંયા પધારેલા માનવંતા મહેમાનો અમારે આદરણીય હરદેવસિંહભાઈ જાડેજા હડમતાળાથી ઉપસ્થિત છે. પધારેલા આપ સૌ માનવંતા મહેમાનો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો તમામનો
મન મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં મેષપર ગામ વતી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત, આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન. કે જ્યોતે પ્રલંબા જગદંબા આદગંબા ઈશ્વરી એ વદનમ જળંબા ચંદગંબા તેજગંબા તું ખરી હોથે હથાકમ બીર હાકમ બજે ડાકમ બમણી એ જગમાઈ પરચો દીઠ જાહેર રાસ આવડ એ રમણી માં રાસ આવડ એ રમણી માં રાસ આવડ રમણી. માની સ્તુતિ એટલે કરી કે મેલો તોય માનો ખોળો, મેલો તોય માનો ખોળો, મહાકાળ છતાં દાતા બોહળો. આ દુનિયામાં બે ભલા, એક માં અને બીજો સદા શિવ ભોળો. માતા ઈ ખાલી માતા નથી, નિર્માતા છે. ધારે એવા બાળકનું ધરતી ઉપર સર્જન કરી શકે, એનું નામ માં. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारों धाम. ધરતીથી વિશાળ આપણા માટે કોઈ હોય તો આપણી માં છે. આપ કરતા આપણા માટે કોઈ દુનિયામાં ઊંચો હોય તો એ આપણો બાપ છે. બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. ઘરથી મોટું કોઈ તીર્થ નથી, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને ઇન્સાનિયતથી મોટી આ દુનિયામાં કોઈ ઇબાદત નથી. એ જેના ખોળામાં પાંગરે છે એનું નામ છે માં. ગિરિબાપુને વંદન, પણ એમની જન્મ દેનારી જનેતાને કોટી કોટી વંદન. આ તમારા મેષપર ગામના ભાગ કે બાપુએ અહીંયા કથા આપી, અને સમયથી પહેલાં અને ભાગથી વધારે કોઈ દી મળ્યું નથી ને મળવાનું નથી, અને મેળવવાની કોશિશ ન કરવી. જે છે એમાં આનંદ કરી લેવો. એક ભાઈ અહીંયા સત્યનારાયણની કથા હતી, તે ઓયડામાં કથા, તે ઓયડો ભરાઈ ગયો, હોંસરી ભરાઈ ગઈ, ફળિયું ભરાઈ ગયું, અને ચોથા ડંકાની અમુક રાહ જોઈને બેઠા હતા. ચોથો ડંકો પડે ત્યાં જાય, પ્રસાદ તો ત્યાં આવે. તે બાયરે માણા આવી ગયા, તે રવો હોય પ્રસાદમાં એ થોડો હતો, ગરજણી કે ઓછો આપજે ઓલન કે હજી બાયરે માણસો છે. તે રવો આપતા આપતા બહાર ગયા, માણસો ઊભા હતા, દેવા માંડ્યા. એક ભાઈના હાથમાં રવો આવ્યો, એને એમ થયું કે આ જાજા માણસ બીજી વાર લઈ લે, શું ખબર પડી. એ હાથ વાહે રાખ્યો, બીજો હાથ લાંબો કર્યો, બેનું એવું વાં રવો ખલાસ થઈ ગયો, વાહેથી કૂતરું લબરકો મારી ગયો. વધારે લેવાની કોશિશ કરી, હતું એ ગયું બાપુ. હા, એટલે મળ્યું છે એમાં મોજ કરી લેવી. હા, અમે તો કલાકાર છીએ. કલાકાર બાપુ એક ગામ પૂરતો નથી. કલાકાર એક ગામ પૂરતોય નથી, કલાકાર એક જ્ઞાતિ પૂરતોય નથી. કલાકાર રાષ્ટ્રનો હોય છે, ને આખું રાષ્ટ્ર કલાકારનું હોય છે. હું પ્રોગ્રામ આપું છું, એને 41 વર્ષ થયા, ઉંમર 61 વર્ષ થયા. કોઈ સમાજને મારા માટે ક્યારેય દુઃખ થયું એવું હું કોઈ બોલ્યો નથી, અને એવું બોલવાનું નથી. કારણ કે કલાકાર રાષ્ટ્રને સમર્પિત હોય છે. અમારી વાણી એવી હોવી જોઈએ કે 18 વર્ણનું કલ્યાણ થાય, 19મું વર્ણ પર્યાવરણ એનું કલ્યાણ થાય, અને જીવ માત્રનું હિત સમાયેલું હોય એવું અમારે બોલવું જોઈએ. કારણ કે તમારા થકી અમે કલાકાર છીએ, એટલે અમારે ખોટી ઓલી નહીં રાખવાની કે અમે મહાન તમે નાના. તમારા થકી અમે ઉજળા છીએ. એટલે હું રાજકારણમાં છું, પણ વિરોધ પક્ષવાળાએ મારો કોઈ દી વિરોધ નથી કર્યો. કારણ કે આપણે એવી રીતે બોલવું શું કામ જોઈએ. હા, હમણાં ગઈ ચૂંટણીમાં એક ઉમેદવારને 7 મત મળ્યા, બોલો. તો રોવા માંડ્યો. મેં કીધું કેમ? એ કે 7 મત મળ્યા. તો કીધું એટલા તો મળ્યા ને, મને કે 12 તો અમે ઘરના છીએ. હા, ઘરમાંથી 5 કોણ વિરોધમાં ગયા એમ. હા હા, રાજકોટમાંથી બાપુ હું ગાડી લઈને નીકળ્યો ને, તે માંડવો શેરીમાં રોપેલો.
કારણ કે પાલટી પ્લોટ તો પાલટી હોય એ રાખી શકે. નાનો માણસ પાલટી પ્લોટ ન રાખી શકે. પાલટી એટલે એનું નામ પાલટી પ્લોટ રાખ્યું છે. પાલટી હોય મોટી એ પાલટી પ્લોટ રાખી શકે. નાનો માણસ તે એને શેરીમાં માંડવો નાખેલો અને જુવાનને પાઇટે બેહાડેલો. હું ત્યાંથી નીકળ્યો ને એક જુવાનને મારતા હતા. તે ગાડી ઊભી રાખે, હું ઉતરીને દોડીને ગયેલો. મેં કીધું હું કામ મારો? મને કે ધીરુભાઈ કે નહીં? મેં કીધું હા. તો મને કે તમે ધીરે ધીરે નીકળો, આ ઘરનો મામલો છે. પણ કીધું છે હું? મને કે આ પાઇટે બેહાડ્યો મારો નાનો દીકરો છે, મારી છે મોટો દીકરો છે. તો કીધું નાનાને પાઇટે બેહાડ્યો ને મોટાને શું કામ મારો? મને કે ઘરનો મામલો છે. પણ મેં કીધું વાત તો કરો. મને કે ક્યાંય કહેવો નહીં ને? કીધું ના, ક્યાંક એવું હોય છે ત્યાં કહેવું, બાકી નહીં કહે. એટલે મને કે આ મોટા ને નાનાના લગ્ન છે, મોટાને 2000 રૂપિયા આપ્યા કે ફૂલ લેતો આવી, માંડવો શણગારવો છે, ફૂલ લેવા મોકલો તો ફૂલ થઈને આવ્યો. હા, એ પછી 2 પાટા મેં મારી લીધા. કીધું આ ફૂલ નહીં, ફૂલની પાખડી મારા તરફથી. હા, એક ભાઈને ઘેરે હું ગયો તે બાપાને હું તે માથે ટીંગાડેલા, 2 જુવાન ઉભેલા. મેં પૂછ્યું, કીધું આ કોણ છે? કે મારા બાપુજી. કીધું હું તે માથે ટીંગાડાય? તો મને કે એના કહેવાથી ટીંગાડ્યા છે. મેં કીધું કેમ? તો મને કે એને માથું બહુ દુખે છે ને, તે ગોળી પીવી હતી, કે બેઠો બેઠો પીશ તો ગોળી પેટમાં વહી જાય, અસર નહીં કરે, હું તો ટીંગાડીને મોઢામાં ગોળી મૂકો. પછી હું કાંઈ બોલ્યો નહીં. કીધું આખા ઘાણવા દાજી ગયા, ત્યાં આપણે ક્યાં વાત કરવી એમ. હું પછી ત્યાંથી નીકળી ગયો. પણ ભોળાનાથના સાનિધ્યમાં આપ સૌ બેઠા છો, શિવ મહાપુરાણ શિવ કથાનું રસપાન કરી રહ્યા છો. આ પ્રસંગે મને અહીં બોલાવ્યો, મારું વ્યાસપીઠ દ્વારા સન્માન થયું, ગામ વતી સન્માન થયું. એ બદલ આપ સૌનો અને વ્યાસપીઠનો હું આભારી છું. અને ખાસ તો હું બાપુને મળ્યો નહોતો, એમના મોટાભાઈ ગિરિબાપુ, એની કથામાં મેં પ્રોગ્રામ કરેલા. પણ આ સમય એવો આવ્યો તો મને બાપુનો ફોન આવ્યો હતો. મારી પાસે સમયમાંથી સમય કાઢીને હું અહીં આવ્યો. કારણ કે ઘણીવાર એવું હોય, માણસનો સમય હોય ત્યારે એની પાસે સમય નથી હોતો, અને જેની પાસે જ્યારે પુષ્કળ સમય હોય ત્યારે એનો સમય નથી હોતો. અમે તો ભાગ્યશાળી છે, અમારો સમય છે આવા સારા કાર્યમાં જવા માટે અમારી પાસે સમય છે. અમારા ઉપર ભોળાનાથની, માની, મહાદેવની બહુ કૃપા છે. અને આવા સંતોના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. તમારા આશીર્વાદ અમારા ઉપર કાયમ ઉતરતા રહીએ. મેશપર ગામનો ખૂબ ખૂબ આભાર. બોલ મન મહેશ્વર મહાદેવ કી જય. તમે ઓરા રે આવો શિવ શંકર ભોળા, એ તમને ચડાવું ભભૂતિના ગોળા. મન મહેશ્વર ઓરા રે આવો શિવ શંકર ભોળા, કંઠે સર્પ આભૂષણો પતારે, એ ભેળા રાખો છો ભૂતના ટોળા. મહાદેવજી તમે ઓરા રે આવો શિવ શંકર ભોળા, તમને ચડાવું ભભૂતિના ગોળા. મહાદેવજી તમે ઓરા રે આવો શિવ શંકર ભોળા. રૂપાળા સૌ રાખતા દેવો ભેળા દૂત, ભોળો રાખે ભૂત, ઈ તો કૈલાસ વાળો કાગડા. ઓમ નમો નારાયણ.